નમસ્કાર ગુજરાત ફ્રી સ્વાગત છે તાજા હવામાન સમાચાર વિડીયોમાં। તો આજે તારીખ 1/1/2026 અને વાર થયો છે મિત્રો ગુરુવાર। ત્યારે મિત્રો આવતીકાલે જે હવામાન વિભાગમાં મોટો પલટો આવ્યો અને જે વાવાઝોડા અને જે માવઠું નોંધાયું છે તેના વિશે વાત કરીએ તો આજે છે તે માવઠું કયા કયા વિસ્તારોમાં પડશે અને હજી સુધી ખેડૂતોને છે તે પાક ધિરાણ છે તે પૈસા કેમ નથી મળ્યા તો તેના ડિટેલ સાથેના વિડીયોની શરૂઆત કરીએ। તો ખાસ કરીને જે અંબાલાલ પટેલની આગાહી છે તે ખતરનાક આગાહી કરી દેવામાં આવી છે કે સૌપ્રથમ તો આપણે એ જણાવી દઉં કે આપણે આમ તો ઘણા દિવસથી માવઠાના વરસાદની આગાહી કરતા હતા, જેમાં 25 ડિસેમ્બરના રોજ આપણે એક વિડીયો મૂકીને અત્યારે માહિતી આપી હતી કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી 2 દિવસ સુધી રાજ્યની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે। એમ 2-3 દિવસ પહેલા જ ફરીથી આપણે છે એ રિમાઇન્ડર કરતા દરેક મિત્રોને આપણે માહિતી આપી હતી કે 31 પહેલા અને જે 1 અને 2 જાન્યુઆરી છે ત્યાં સુધી માવઠા વરસાદ શક્યતાઓ છે તે એવી જ રીતે જોઈએ તો આજે 31 ડિસેમ્બર જે આપણું હવામાન હતું એ મુજબ આજે વરસાદની શરૂઆત પણ થઈ છે। જો કે આ વરસાદનું જે કારણ છે તે સૌપ્રથમ તો કારણ એ છે કે ઉત્તર ભારત ઉપરથી જે ડબલ્યુએટ પસાર થતા હોય એવું એક મજબૂત ડબલ્યુએટ એટલે કે વેસ્ટ ઇન્ડિઝ પસાર થઈ રહ્યું છે અને જો તેનો ટ્રેક છે તે ગુજરાત સુધી છે તે લંબાયેલો છે અને આ ટ્રેક છે તે છેલ્લા 2 દિવસથી પાકિસ્તાનના સિંધ પ્રાંત અને બલુચિસ્તાન ઉપર હતો। હવે આ ટ્રેક ગુજરાત સુધી છે તે પહોંચી શક્યો છે અને જેના કારણે આજથી વરસાદની અંદર શરૂઆત થયો છે અને આ વરસાદ આજની તારીખમાં છે જે વરસાદ પડ્યો છે અને જે પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છની અંદર છે તે તીવ્રતા જોવા મળી રહી છે। હવે વાત કરીએ તો આગામી દિવસોમાં ગુજરાત માટે કેટલો ખતરો છે અને માવઠું પડશે કે નહીં તો તેની વાત કરીએ તો જો કે ગઈકાલે જે હવામાનમાં પલટો આવ્યો એના જે કારણે 31 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં પલટો પણ જોવા મળ્યો હતો અને જે અનેક જગ્યાઓ ઘાટા વાદળ પણ છે તે જોવા મળ્યા અને માવઠું પણ થયું છે એવો માહોલ જોવા મળી રહ્યો છે। પણ હવે આપણે અનુમાન હતું કે મુજબ 31 તારીખે જે કચ્છની અંદર સૌથી વધારે તીવ્રતા જોવા મળશે। આપણે જે માહિતી આપી હતી કે અંદર 2 દિવસ પહેલા જણાવ્યું હતું કે કચ્છની જિલ્લાની અંદર તીવ્રતા છે તે વધારે રહી શકે છે। એ મુજબ કચ્છ જિલ્લાની અંદર આજે તીવ્રતા છે તે માવઠા વરસાદ સાથે મોટો ઝાપટો છે તે જોવા મળી રહ્યો છે। એવી જ રીતે વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જે દ્વારકા, પોરબંદર સહિતના અનેક ભાગોની અંદર આજે માવઠાનો છે તે વરસાદ નોંધાયો છે અને આજે જે દિવસભર અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ નોંધાયો હતો એમાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જે બાદ કરતા અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। ત્યાં છૂટાછવાયા અને હળવા વરસાદ નોંધાયા છે। હવે આવતીકાલે જ પણ વરસાદ પડવાની શક્યતા છે। જો કે આવતીકાલે વરસાદ એરિયામાં ફેરફાર થશે, વરસાદની એરિયા શિફ્ટ થઈ શકે છે, પણ જે આવતીકાલે જે 2 જાન્યુઆરીના રોજ વરસાદની શક્યતાઓ છે કે નહીં, જેમાં ખાસ કરીને આજે જે રીતે કચ્છની અંદર તીવ્રતા સાથે વરસાદ પડ્યો છે એવી તીવ્રતા ઘટાડો થઈ શકે છે। વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં બનેલા ઘટકો વિશે વાત કરીએ તો કચ્છની અંદર છૂટાછવાયા ઝાપટાઓ છે તે પડશે। આવતીકાલે જે 1 જાન્યુઆરીના રોજ આપણે નોંધાઈ શકીએ તેવી રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો કે જ્યાં આવતીકાલે તીવ્રતામાં ઘટાડો પણ થઈ શકે છે, ત્યાં છૂટાછવાયા એકદમ સામાન્ય રીતે એકદમ લોકલ સેન્ટરની અંદર ઝાપટા નોંધાઈ શકે છે। બીજા નંબરમાં જે આવતીકાલે 1 તારીખે જે બીજો વરસાદ શક્યતા છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં જેમાં જુનાગઢ, ગીર સોમનાથ તથા ભાવનગર જિલ્લા, અમરેલી જિલ્લાઓમાં છે તેમાં કોઈ પણ જગ્યાએ છે એકદમ છૂટાછવાયા અને એકદમ સામાન્ય ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને એકદમ દરિયાકાંઠાના ભાગો છે તેમાં કદાચ શક્યતા વધારે હોઈ શકે છે અને પછી દક્ષિણ ગુજરાતમાં ભાગો છે। આમ તો દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોની અંદર આજથી જ હવામાનમાં મોટો પલટો આવી શક્યો છે। આવતીકાલે દક્ષિણ ગુજરાતની અંદર પણ વધારે પલટો છે તે જોવા મળી શકશે, તો કઈ જગ્યાએ કદાચ માવઠાના ઝાપટા પડી જાય એવી પણ શક્યતાઓ છે તે અત્યારે દેખાઈ રહી છે। એ સાથે ઉત્તર ગુજરાતમાં ભાગોની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ જેવા વિસ્તારોમાં જેની અંદર આવતીકાલે 1 જાન્યુઆરી 2026ના રોજ હળવાથી સામાન્ય છૂટાછવાયા છે તે ઝાપટા નોંધાયા છે। તો મિત્રો શક્યતા હોય તો જો 31 1 તારીખ અને 2 તારીખ સુધી છે તે હજુ સુધી હવામાનમાં મોટો પલટો આવશે અને 2 તારીખે સાંજ પછી છે તે આવતીકાલની તારીખનો હવામાનમાં છે તે પલટો આવશે કે નહીં તેનું અનુમાન લગાવી શકશું। અને ખાસ કરીને જે મધ્ય ગુજરાતના નજીક જે ભાલ વિસ્તાર કહેવાય એમાં પણ ઝાપટા પડી શકે છે। આણંદ, નડિયાદ જેવા વિસ્તારો હોય કે વિરમગામ જેવા વિસ્તારો હોય, પ્રોપર અમદાવાદ પણ હોય, કોઈ સેન્ટરમાં ઝાપટા નોંધાઈ શકે છે। એ સાથે મધ્યપ્રદેશની બોર્ડર
લાગુ વિસ્તારોમાં જેમાં કે છોટા ઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તાર કે જેમાં પણ હળવાથી સામાન્ય ઝાપટાઓ છે તે નોંધાય તેવી શક્યતાઓ છે. 1-2 સેન્ટીમીટર તીવ્રતા વધારે રહેશે. બાકી મધ્યપ્રદેશની બોર્ડર સામાન્ય ઝાપટાની શક્યતાઓ છે તે મહત્વપૂર્ણ રહેલી છે. મહીસાગર, અરવલ્લી જિલ્લાઓમાં જેવા કે ત્યાં મોટા ભાગે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. ત્યાં ઝાપટા પડવાની શક્યતાઓ પણ ઓછી છે, પણ કોઈ જગ્યાએ જે ઘાટા વાદળો હશે, ત્યાં લો લેવલના વાદળો હશે, ત્યાં કદાચ 60 છૂટ થઈ શકે છે. એવી જ રીતે ભરૂચ અને બોટાદ જિલ્લાની વાત કરીએ તો એ બે જિલ્લામાં પણ આવતીકાલે હવામાનમાં મોટો પલટો આવશે અને કોઈ જગ્યાએ હળવાથી સામાન્ય માવઠા હશે, તે ઝાપટા હશે તેવી એક અનુમાન છે. અને ખાસ કરીને જોવા જઈએ તો આ 2 દિવસની જે માવઠાનો રાઉન્ડ છે એ રાઉન્ડની અંદર આજે પણ અનેક વિસ્તારોની અંદર માવઠા છે તે વરસાદ પડ્યા. હજુ આવતીકાલે પણ માવઠા વરસાદ પડે તેવી શક્યતા છે. આજે વરસાદ પડ્યો છે એના કરતા કાલે થોડોક વિસ્તારની દ્રષ્ટિએ વધારો થઈ શકે છે. એટલે કે આવતીકાલે આજ કરતા પણ વધારે વિસ્તારોમાં વરસાદ નોંધાય તેવી શક્યતાઓ પૂરેપૂરી માનીને ચાલી રહી છે. જોકે અત્યારે આપણે વધારે ઠંડી પડતી હોય તેવું જોઈ રહ્યા છે, જ્યારે અચાનક માવઠાઓ આવે તેવી જેથી ખેતી પાકોને સખ્ત નુકસાન છે તે ખેડૂતોને જોવા મળી રહ્યું છે. તો હવે જોઈએ તો આમ જોવા જઈએ તો ક્લાઇમેટ ચેન્જના કારણે આપણે સતત જ્યારે પણ ચોમાસું હોય ત્યારે અતિવૃષ્ટિ થઈ શકે છે અથવા તો અનાવૃષ્ટિ થાય છે અને કમોસમી વરસાદનું પ્રમાણ પણ વધતું હોય તેવા છેલ્લા 2 થી 5 વર્ષની અંદર વધતું જોઈ રહ્યું છે. એવી જ રીતે આ વર્ષે પણ આ વર્ષનું આ બીજું માવઠું ગણી શકાય, કારણ કે માવઠું દિવાળી પછી તરત જ છે તે થયું હતું. હવે પછી ફરીથી આ બીજું માવઠું છે તે દિવાળી પછીનું માવઠું હોય તો થોડુંક ઇતિહાસ છે તે મોટું કહી શકાય. માવઠું હતું આ એના કરતા તીવ્રતામાં ઓછું છે, પણ માવઠું તો માવઠું જ કહેવાય. માવઠાની અંદર હંમેશા ખેડૂતો ભાઈઓ અને ખેતીના પાકની અંદર નુકસાન થતું હોય છે. એટલા જ માટે માવઠું એ આજે થયું તો આવતીકાલે પણ હજુ થવાનું છે. 2 તારીખ એટલે કે પરમ દિવસે જે 2 જાન્યુઆરી 2026 થી માવઠાનો છે તે પણ મુક્તિ મળે. ત્યાર પછી ધીમે ધીમે ઠંડીના રાઉન્ડની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. એટલે કે આવતીકાલના વરસાદ માટે ખૂબ જ મહત્વની માહિતી છે હતી મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપણે છે તે લાવશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતરમાં દરેક મિત્રોને વિનંતી કરીશ કે વિડીયોને લાઈક કરીને દરેક ગ્રુપમાં શેર કરી દો. યુટ્યુબ ચેનલ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરી લો. તો મળીએ કાલે નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.